ચાલો ઓકે પછી એમ્પિયર ચેક કરીએ રિલેની અંદર ઓકે 3+માં 0 છે બરાબર બ્રેકર ઓફ છે બ્રેકર ઓફ છે કરીશું ધીરે ધીરે બ્રેકર જ્યાં સુધી ટેસ્ટ પોઝિશન પર બ્રેકર નહીં આવે ત્યાં સુધી આપણે सीपी बोर्ड वाले तो हमने हैंड क्लियर परमिट के હવે આપણે આથી કરવા જઈશું કેન્દ્રી પર કરીશું ત્રણેય ફેઝ પર ડિસ્ચાર્જ કરીશું બસ ને હવે આપણે એલસીપી રિટર્ન કરીશું ડિજિટેશનનું લાઇન પર મેન્ટેનન્સનું કામ પતી ગયું છે જમ્પર બની ગયા છે હવે આપણે આર્ટિંગને ઉતારવાનું કામ કરીશું હવે આપણે એલસીપી રિટર્ન કરવાની છે તો અંદરનું વીસીબી બ્રેકર આપણે રેકિંગ કરીશું બરાબર છે પહેલાં તો જોઈ લેવાનું સ્પ્રિંગ ચાર્જ છે કે નહીં સ્પ્રિંગ ચાર્જ છે બરાબર છે આપણે બ્રેકર રેકિંગ કરીશું સર્વિસ પોઝિશન પર જ્યાં સુધી બ્રેકર આવે ત્યાં સુધી આપણે જોઈ લઈએ ઇન્ડિકેશન આવી ગયું છે સર્કિટ બ્રેકર ઇન સર્વિસ પોઝિશન બરાબર ઇન્ચાર્જ છે પછી રિલે આપણી હેલ્ધી છે બરાબર છે હવે આપણે એલસીબી બોર્ડને હટાવી લઈશું પછી બ્રેકરને ઓન કરવાની પ્રોસેસ કરીશું એના પહેલાં આપણે ડિજિટેશનને જે લાઇન પર છે એમને ઇન્ફોર્મ કરી દઈએ કે બ્રેકર બ્રેકિંગ છે હવે આપણે ચાલુ કરવાની કોશિશ કરવાની છે બરાબર હા હવે બ્રેકર બ્રેકિંગ છે હવે એને ચાલુ કરવાનું ચાલુ કરું છું બરાબર થઈ જાય છે હવે બ્રેકર આપણું વીસીબી બ્રેકર ઓન થઈ ગયું છે હવે આપણે એમ્પિયર ચેક કરી લઈએ કે એમ્પિયર ત્રણેય ફેઝમાં છે કે નહીં તે બરાબર છે આ 3 એમ્પિયર પ્રાઇમરી કરંટમાં આરવાયબીમાં 3 ફેઝમાં એમ્પિયર આવી રહ્યા છે બરાબર છે સર્કિટ બ્રેકર ઓન છે આપણા પાવર આરવાયબીમાં 3 ફેઝમાં ઇન્ડિકેશન ચાલુ છે અને આપણી એલસીબી અહીંયા પૂરી થાય છે